ને વાત હવે નેપાળમાં વિદ્રોહની આગની। વાત નેપાળમાં સ્થિતિ બેકાબુ થતા કાઠમંડુ જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે। ભારતીયોને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી। હેલ્પલાઇન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે। નેપાળમાં જેનઝીએ 2 દિવસમાં આખી સરકાર ઉથલાવી નાખી। પીએમ બાદ રાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપ્યું છે। પૂર્વ પીએમના પત્નીને જીવતા સળગાવતા મોત થઈ ગયું તેમનું। યુવાઓએ નાણામંત્રી અને પૂર્વ પીએમ શેર બહાદુરને માર માર્યો। સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા હિંસા ફાટી નીકળી છે। જેનઝી આંદોલનકારીઓએ સંસદમાં પણ આગ લગાવી છે। 20 આંદોલનકારીઓના મોત થઈ ગયા છે। આખો રોષ ભભૂકી ઉઠ્યો છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। હિંસક વિરોધ પ્રદર્શનના કારણે નેપાળમાં પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે। પ્રદર્શનકારીઓએ સંસદ ભવનને આગ લગાવી દીધી। પીએમ ઓલી, રાષ્ટ્રપતિ, ગૃહ રાજ્યમંત્રી અંગત નિવાસ સ્થાનો પર તોડફોડ બાદ આગ લગાવવામાં આવી છે। પ્રદર્શનકારીઓ પૂર્વ પીએમ શેર બહાદુર દેવબારના ઘરમાં ઘૂસી ગયા અને તેમને મારવામાં આવ્યો છે। આ હિંસક ઘટના વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું। સેના તેમને હેલિકોપ્ટર દ્વારા અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે। આ હિંસામાં અત્યાર સુધીમાં 20 થી વધુ લોકો માર્યા ગયા, જ્યારે 400 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે। ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં પણ આગ લગાવી દીધી। સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાને કારણે પરિસ્થિતિ ખૂબ તણાવપૂર્ણ બની છે। નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપી દીધું છે।